નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર। જે સ્ત્રી પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ સાસરીમાં લઈ જાય છે તે પોતાના પતિને કંગાળ કરી દે છે। તો મિત્રો, આજનો આ વિડીયો વિવાહિત સ્ત્રી અને પુરુષો માટે ખૂબ જ મહત્વનો છે। ઘણીવાર કેટલાક ગૃહસ્થ લોકોના જીવનમાં ઉથલ-પુથલ ચાલતી હોય છે। કોઈ પોતાની પત્નીથી પરેશાન રહે છે, તો કોઈ પોતાના પતિથી, કોઈ પરિવારવાળાથી દુખી છે, તો કોઈ સાસરિયાવાળાથી। લાખો લોકોના જીવનમાં આ સમસ્યા જોવા મળે છે। લગ્ન બાદ કેટલાકનું જીવન સ્વર્ગ બની જાય છે, તો કેટલાકનું જીવન નર્ક બની જાય છે। કેટલાકના જીવનમાં દરરોજ કલેશ જોવા પણ મળે છે, તો કેટલાકના તલાક પણ થઈ જાય છે। છોકરીઓની વાત કરીએ તો કેટલીક છોકરીઓ લગ્ન બાદ પોતાની સાસરીને સ્વર્ગ બનાવી દે છે અને કેટલીક છોકરીઓ પોતે દુઃખી રહે છે અને પોતાની સાસરીવાળાનું જીવન પણ હરામ કરી દે છે। આ વિડીયોમાં તમને જાણવા મળશે કે જે સ્ત્રીઓ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ લઈને સાસરિયામાં જાય છે તે પોતાના પતિને કંગાળ બનાવી દે છે। તે 3 વસ્તુઓ કઈ છે જે સ્ત્રીઓએ પોતાના પિયરમાંથી ક્યારેય સાસરીમાં નહીં લઈ જવી જોઈએ। મિત્રો, તમારા ઘરની બહેન અને દીકરીઓએ આ વાતનો અમલ કરી લીધો તો વિશ્વાસ રાખજો કે લગ્ન બાદ તેમના જીવનમાં સુખ અને શાંતિ હશે। સાસરીવાળાનો પ્રેમ તેમને મળશે। તેમનો તેમના પતિ સાથે ક્યારેય ઝઘડો નહીં થાય। આજની કહાનીમાં આપવામાં આવેલી જાણકારી ખૂબ જ મહત્વની છે, તેથી તેને ધ્યાનથી જરૂર સાંભળજો। મિત્રો, કહાની શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। એક સમયની વાત છે। કોઈ એક નગરમાં એક શેઠ રહેતો હતો। તેની એક દીકરી હતી। શેઠ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે પોતાની દીકરીને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા અને કહેવાય છે કે દરેક દીકરીને તેના પિતા ખૂબ જ પ્રેમ કરતા હોય છે। એવું પણ હશે જે પોતાના બાળકોને પ્રેમ ન કરતું હોય। મા બાપ માટે પોતાના સંતાનો સુંદર હોય છે, કુરૂપ હોય, કાળા હોય કે ગોરા હોય, તેનાથી કોઈ જ ફરક નથી પડતો। બાળકો તો બાળકો જ હોય છે। તે શેઠ પણ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે એટલો બધો પ્રેમ કરતા હતા કે તેમની દીકરીના કહેવા પર તે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી દેતા હતા। ખૂબ જ લાડ અને પ્રેમથી તેમણે પોતાની દીકરીને ઉછેર કરી હતી। શેઠ પોતાની દીકરીની બધી જ જરૂરિયાત તરત જ પૂરી કરી દેતા હતા અને કહેવાય છે કે વધારે લાડ, પ્રેમ અને સંપૂર્ણ સ્વતંત્રતા સંતાનોને બગાડી નાખે છે। તે દીકરી કહેતી કે પિતાજી, હું આવા કપડાં પહેરીશ, ત્યારે પિતાજી કહેતા ઠીક છે અને દીકરી તને ગમે તેવા તું કપડાં પહેરે। જ્યારે દીકરી કહેતી કે હું આવી રીતે નહીં કરું, આવી રીતે નહીં રહું, ત્યારે તેના પિતાજી કહેતા કે ઠીક છે દીકરી, તારી મરજી પ્રમાણે તું રહેજે, તને કોણ રોકે છે? આખરે તું અમારી એકની એક દીકરી છો। મિત્રો, જીવનમાં એક વાત ઉતારી લેજો કે હંમેશા પોતાના સંતાનનો પ્રેમ આપો, ખૂબ જ પ્રેમ આપો। પોતાની દીકરીઓને ખૂબ જ લાડ અને પ્રેમ આપો, પરંતુ યાદ રાખજો કે પોતાની દીકરીઓને એટલો પ્રેમ ન આપતા કે તેમનું ભવિષ્ય મુશ્કેલીમાં પડી જાય, કેમ કે તમારી દીકરીને બીજાના ઘરમાં પણ જવાનું છે। એક વાત યાદ રાખજો કે ગમે તેટલો લાડ પ્રેમ કરી લેજો, પરંતુ પોતાની દીકરીઓના સ્વભાવ પર ધ્યાન જરૂર રાખજો। કહેવાય છે કે 90% સાસરી ખરાબ નથી હોતું, પરંતુ 90% આપણી દીકરીઓનો સ્વભાવ ખરાબ હોય છે। તમારે જ વિચાર કરવાનો છે કે એટલો બધો લાડ પ્રેમ ના આપો કે તમારી દીકરી જિદ્દી સ્વભાવની બની જાય। તે નાના મોટાનો ભેદ પણ ભૂલી જાય, માન મર્યાદા પણ ભૂલી જાય। તે એ પણ ભૂલી જાય કે હું એક ભારતીય નારી છું। તેને સુખ સુવિધાઓ પણ આપો, કોણ તમને રોકે છે, પરંતુ એટલી પણ ન આપો કે આવનારા સમયમાં તમારા માટે તેનો પ્રેમ દુઃખદાયી બની જાય। મિત્રો, તે શેઠે પણ પોતાની દીકરીને એટલો પ્રેમ આપ્યો કે તે દીકરીનો સ્વભાવ બગડી ગયો। તે દીકરી જિદ્દી બની ગઈ અને તેની સ્વતંત્રતા, તેનો સંસ્કાર નષ્ટ થઈ ગયા હતા। તો મિત્રો, ઝઘડા કરવા વાળી વહુથી ઘર ચાલતું નથી। તમારી દીકરીને એવી તૈયાર કરો કે જે બધાને ખુશીઓથી વહેંચે। શેઠના લાડ અને પ્રેમથી દીકરી બધી જ મર્યાદાઓને ભૂલી ગઈ। તે સવારે 8 વાગે ઉઠતી હતી। તેને કોઈ કશું કહેતું તો તેને તે 10 જવાબ આપી દેતી હતી। તે બધાની સાથે ગુસ્સો કરીને વાત કરતી હતી। મિત્રો, દરેક દીકરીઓ આ વાતને જરૂર સમજી લેજો કે તમારો ગુસ્સો કરવો, તમારું ખીજાઈ જવું, તે તમારા મા બાપ તો સહન કરી લેશે, પરંતુ સાસરીવાળા ક્યારેય સહન નહીં કરી શકે। ધ્યાન રાખજો કે તમારા મા બાપ
તમારી બધી જ વાત સાંભળી લેશે, પરંતુ તમારા બધા જ નખરા સહન કરી લેશે. પરંતુ જ્યારે તમે લગ્ન કરીને સાસરિયામાં જશો ત્યારે તમારા ખરાબ સ્વભાવને કોઈ જ સહન નહીં કરી શકે. ધીમે ધીમે તે દીકરીના જીવનમાં ખૂબ જ અહંકાર આવી ગયો હતો. તે ઘમંડી બની ગઈ હતી. એક દિવસ શેઠાણી અને શેઠ તેને સમજાવે છે કે જુઓ, તમે આપણી દીકરી માટે જે કંઈ કરો છો અને તમારા આ જ લાડ અને પ્રેમના કારણે હવે તે જિદ્દી બની ગઈ છે. તે હવે દરેકને વાત વાત પર સામો જવાબ આપી દે છે. અને શેઠે કહ્યું કે દીકરી છે, સમય આવતા બધું જ ઠીક જઈ જશે. ત્યારે શેઠાણી કહેવા લાગ્યા કે તમે તેને એક બાળકી સમજીને ના છોડી દેશો. તમારો આ પ્રેમ તમારી દીકરીનું જીવન બરબાદ ન કરી દે તેનું ધ્યાન રાખજો. પોતાના સંતાનોની બધી જ જરૂરિયાત પૂરી કરીને તમે થોડીવાર માટે તો ખુશ થઈ જશો, પરંતુ આ આદત સંતાનોને લાગી ગઈ તો જીવનભર આંસુ વહાવવા પડશે. ધ્યાન રાખજો કે એક દીકરીનું જ્યારે ઘર બરબાદ થાય છે ત્યારે ફક્ત તેને દુઃખ જ નથી થતું, તેના મા બાપ પણ જીવનભર દુઃખી રહે છે. દીકરીનું પાલન કરવું તે કોઈ સંતાનની સાધના ઓછી વાત નથી. મિત્રો, ધીમે ધીમે તે શેઠની દીકરી મોટી થઈ ગઈ. શેઠે કહ્યું કે હવે તો આપણી દીકરી મોટી થઈ ગઈ છે. જ્યારે દીકરી મોટી થઈ જાય ત્યારે મા બાપને ફક્ત એ જ ચિંતા રહે છે કે તેમની દીકરીનું ઘર વસી જાય, જલ્દીથી તેના લગ્ન થઈ જાય અને તે આ જવાબદારીથી મુક્ત થઈ જાય. એ સારું ઘર છોડીને તે પોતાના દીકરીના લગ્ન કરાવી દીધા. દીકરી લગ્ન કરીને સાસરીમાં આવી ગઈ. જ્યારે સાસરીમાં તે પહોંચી ત્યારે સાસરીમાં તેના 8 દિવસ પણ પસાર નહોતા થયા ત્યાં સુધી તે શેઠની પાસે ફોન આવી ગયો. ફોન ઉઠાવીને શેઠે પૂછ્યું કે દીકરી તું કેમ છે? ત્યારે દીકરી કહેવા લાગી, અરે મને પૂછી રહ્યા છો કે હું કેમ છું? અરે પિતાજી, અહીં તો હું ખૂબ જ વધારે પરેશાન થઈ રહી છું. અહીં મારો દમ ઘૂટી રહ્યો છે. પિતાજીએ પૂછ્યું કે દીકરી 8 દિવસમાં તારો આ કેવો હાલ થઈ ગયો છે? દીકરી બોલી, પિતાજી હું આ ઘરમાં 1 મિનિટ માટે પણ નહીં રહી શકું. મને આજે જ અહીંથી લઈ જાઓ. હું આ નરકમાં નહીં જીવી શકું. પિતાજીએ પૂછ્યું કે દીકરી 8 દિવસમાં એવું તે શું થઈ ગયું છે કે તું આવું કેમ કહી રહી છે? દીકરીએ કહ્યું, બધું જ બેકાર છે. જો તમે મને જીવતી જોવા માંગતા હોય તો અત્યારે જ અહીં આવી જાઓ અને મને લઈ જાઓ. પિતાજીએ કહ્યું કે દીકરી મેં તો તારા માટે આટલું સરસ સાસરું જોયું છે અને ઘર જોયું છે, આટલું બધું દહેજ આપ્યું હતું, બધું જ આપ્યું હતું. એટલા માટે ધામધૂમથી તારા લગ્ન કર્યા હતા કે આખા નગરમાં આવા લગ્ન કોઈ જ નહીં કર્યા હોય. આખરે તું આવું કેમ કહી રહી છે? દીકરીએ કહ્યું, ફોન મૂકી રહી છું, તમે જલ્દી આવો જાઓ અને અહીંથી મને લઈ જાઓ. જો તમે મને જીવતી જોવા માંગતા હોય તો જલ્દીથી જ જલ્દી મને અહીંથી લઈ જાઓ, નહીં તો તમે તમારી દીકરીનું મોઢું નહીં જોઈ શકો. મિત્રો, તે લાચાર પિતા શું કરી શકતા? એટલા માટે ધ્યાન રાખજો કે દીકરાના પિતા બનવું એ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. આખરે તે પિતાએ પોતાના દીકરીના ઘરે જવું પડ્યું અને જ્યારે તે પોતાના દીકરીના સાસરીમાં પહોંચ્યા ત્યારે સાસરીના કોઈ પણ વ્યક્તિએ દીકરીના પિતાનું સન્માન પણ કર્યું નહીં અને તેમને આગતા સ્વાગત પણ કરી નહીં. કોઈએ એ પણ ન કહ્યું, વેવાઈ આવો, બેસો. દીકરીના સસરા પોતાની જગ્યાએથી ઉઠીને ચાલ્યા ગયા. જમાઈ પણ ત્યાંથી નીકળી ગયો. દિયરે પણ કંઈ કહ્યું નહીં. જ્યારે કોઈ બોલ્યું નહીં ત્યારે તે પિતા પોતાની દીકરીના રૂમમાં ગયા. એક વાત યાદ રાખજો કે એક દીકરીના ખરાબ વ્યવહારથી તેની સાસરીમાં તેના મા બાપનું અપમાન થાય છે અને જો દીકરી પોતાનું વર્તન સારી રાખતી હોય તો 4 લોકો તેના મા બાપના સ્વાગતમાં ઉભેલા જોવા મળે છે. પિતાજી જ્યારે દીકરીના રૂમમાં ગયા અને જઈને કહ્યું, દીકરી શું વાત છે? ત્યારે દીકરી તરત જ બોલી, પિતાજી અત્યારે જ અહીંથી ચાલો, અહીંનું પાણી પણ પીતા નહીં. પિતાજીએ કહ્યું કે દીકરી આવું કેમ બોલી રહી છે? આ તારી સાસરી છે, તારું ઘર છે. દીકરીએ કહ્યું કે પિતાજી ભાડમાં જાય આવી સાસરી અત્યારે જ મને અહીંથી ઘરે લઈ ચાલો. મારું અહીં જીવવું હરામ થઈ ગયું છે. હું અહીં 1 મિનિટ પણ નહીં રોકાઈ શકું. પિતાજીએ કહ્યું કે દીકરી ઊભી રહે, હું તારી સાસુને પૂછી લઉં છું. દીકરીએ કહ્યું, અરે એ ડાકણને શું પૂછવાનું? એ તો ડાકણ છે, તેમને કંઈ પણ પૂછશો નહીં. અરે એ ડોશીના કારણે તો હું અહીં દુઃખી છું. આ ઘરમાં તે ડાકણે જ મારું જીવવું હરામ કરી દીધું છે. પિતાજીએ કહ્યું કે દીકરી 1 મિનિટ શાંત તો રહો, હું તેમને પૂછી તો લઉં. હવે તે પિતા દીકરીના સાસુને મળવા માટે જાય છે અને કહેવા લાગ્યા કે વેવાણ હું આવ્યો છું. ત્યારે સાસુએ કહ્યું કે મને દેખાય છે, મને ચશ્મા નથી આવ્યા. તમે આવ્યા છો તો એવું કયું મોટું કામ કરી દીધું છે? ત્યારે પિતાજીએ વિચાર્યું કે આ કેવો વ્યવહાર છે. તેમણે ફરીથી કહ્યું, વેવાણ હું મારી દીકરીને લેવા માટે આવ્યો છું. ત્યારે સાસુ કહેવા લાગી કે લેવા આવ્યા છો તો અત્યારે જ લઈને જતા રહો. તમારી દીકરીએ અમારું જીવવું હરામ કરી દીધું છે. તે સવારે 8 વાગે ઊંઘીને ઉઠે છે, કોઈ કામ નથી કરતી
અને સીધું અમારું બનાવેલું ભોજન જમે છે અને ભૂલથી જો કોઈ તેને કંઈ કહી દીધું તો એકની સામે 4 વાતો સંભળાવી દે છે. આવી દીકરી તમે આપી છે અમને? લઈ જાઓ તમારી દીકરીને અને તમારા પૈસા પણ પાછા લઈ જાઓ. તમારું દહેજ પણ લઈ જાઓ. અમને તમારું દહેજ પણ નથી જોઈતું અને આવી છોકરી પણ નથી જોઈતી. સાસુની વાત સાંભળીને તે દીકરીના પિતાનું માથું શરમથી ઝૂકી ગયું અને તેઓ પોતાની દીકરીને લઈને ત્યાંથી જતા રહે છે અને કહેવા લાગ્યા કે વેવાણ 10-15 દિવસ પછી હું તેને પાછી મૂકી જઈશ. ત્યારે તે સાસુ બોલ્યા કે ભાઈ સાહેબ, આવી છોકરીને જીવનમાં ક્યારેય પણ મારા ઘરે નહીં મોકલશો. પિતાજી સમજી ગયા કે જરૂર કંઈ ને કંઈ ગડબડ છે. પોતાની દીકરીને કારમાં બેસાડીને તે પોતાના ઘરે લઈ જાય છે અને રસ્તામાં પિતાજી તેમની દીકરીને પૂછ્યું કે એક વાત જણાવ દીકરી, આ માહોલ કેવી રીતે બદલાઈ ગયો છે? દીકરી બોલી, પિતાજી તમે મને કેવા અભણ લોકોની વચ્ચે મોકલી દીધી છે. આનાથી વધારે સારું તો એ હતું કે હું કુંવારી રહેતી. પિતાજીએ કહ્યું કે દીકરી, તું ચિંતા ના કરીશ, એ વાત તો જણાવ કે તારી સાસરી કેવી છે? દીકરી બોલી કે તમે જોયું નહીં, મારી સાસરી એકદમ નરક છે. પછી પિતાજી તેની સાસુ વિશે પૂછ્યું ત્યારે દીકરી બોલી કે તમે તેમની વાત જ ના કરશો, તે તો ડાકણ છે. પિતાજીએ પૂછ્યું કે તારા સસરા કેવા છે? ત્યારે દીકરી બોલી, મારા સસરા તો એકદમ રાક્ષસ જેવા છે. પિતાજીએ ફરીથી પૂછ્યું કે દીકરી, એક વાત જણાવ કે તારા જેઠ કેવા છે? દીકરી ચિલ્લાવીને બોલી, અરે એ તો એક નંબરનો ઢંગ છે. પિતાજીએ ફરીથી પૂછ્યું કે તારો દિયર કેવો છે? તો ત્યારે દીકરી બોલી, પિતાજી તે તો એકદમ બદમાશ છે, તે આખો દિવસ રખડતો જ ફરે છે. ત્યારે પિતાજી બોલ્યા કે ભલે ઠીક છે, હવે તું મને એ જણાવ કે તારી નણંદ કેવી છે? ત્યારે દીકરી બોલી કે મારી નણંદ તો એક નંબરની ચાપલૂસ છે, તે તો આખો દિવસ ચાપલૂસી જ કરતી હોય છે. તેના જેવી છોકરી મેં મારા જીવનમાં જોઈ જ નથી. પિતાજીએ ફરી પૂછ્યું કે દીકરી, છેલ્લી વાત એ જણાવ કે તારો પતિ કેવો છે? તો દીકરી બોલી, તેમને તો વાત જ ના કરશો, એ તો સાક્ષાત યમરાજ છે. પિતાજીએ વિચાર્યું કે પતિ યમરાજ છે, સસરો રાક્ષસ છે, સાસુ ડાકણ છે અને દિયર બદમાશ છે, જેઠ ઢંગ છે અને નણંદ ચાપલૂસ છે. ત્યારબાદ પિતાજીએ ફરી એક વાત પૂછી કે દીકરી, તારા પાડોશી કેવા છે? ત્યારે દીકરી બોલી, પિતાજી મારા પાડોશી તો એકદમ લુચ્ચા લફંગા અને બદમાશ છે. પિતાજીએ વિચાર્યું કે એક વ્યક્તિ ખોટો હોઈ શકે, બે ખોટા હોઈ શકે, પરંતુ સાસરીના બધા જ સભ્યો ખોટા કેવી રીતના હોઈ શકે? સાસરી તો છોડો, પાડોશી પણ ખોટા છે. પિતાજી ખૂબ જ સમજદાર હતા. ધ્યાન રાખજો, દીકરીના મા બાપે તેના ખૂબ જ સમજદાર હોવું જોઈએ. દીકરીના પિતાજીએ વિચાર્યું કે ગડબડ મારી દીકરીના સાસરીમાં નથી, પરંતુ ગડબડ મારી દીકરીમાં જ છે. મારી દીકરીના કહેવા મુજબ તેની સાસરીમાં એક વ્યક્તિ પણ સારો નથી. તેની સાસરીમાં બધા જ લોકો જોઈએ તો તેના વિરોધી છે. જેને જુઓ તે મારી દીકરીને બુરાઈ કરી રહ્યા હતા. પરંતુ દીકરી કહે છે કે પિતાજી, હવે હું ત્યાં ક્યારેય નહીં જાઉં. તઈ પિતાજીએ કહ્યું કે ભલે ના જતી, તારા બાપનું ઘર ખૂબ જ મોટું છે, અહીં આરામથી રહેજે, આપણે ત્યાં કોઈ વસ્તુની જ કમી નથી. મિત્રો, તે પિતાજી પોતાની દીકરીને તેની સાસરીમાં લઈ આવ્યા અને બીજી બાજુ તે દીકરીના ભાભીએ જોયું કે હવે આ અહીં જ રહેવાની છે. 2-4 દિવસ માટે પિયરમાં જાઓ તો ભાભી પણ ઇજ્જત કરે છે. ભાભીએ પણ તેવું જ કર્યું કે 5 દિવસ સુધી તો તેની નણંદની ખૂબ જ ઇજ્જત કરી. પરંતુ ત્યારબાદ તેમને ખબર પડી ગઈ કે આ અહીં જ રહેવાના છે. ત્યારે તેના હાથમાં ઝાડુ અને પોતું પકડાવી દીધું અને તે કહેવા લાગી કે હવે તમારી સેવા ચાકરી બહુ થઈ ગઈ છે, હવે જો અહીં રહેવું હોય તો તમારે કામ જ કરવું પડશે. દીકરીએ કહ્યું, ભાભી તમે મને એટલો બધો પ્રેમ કરતા હતા અને હવે આ કેવી વાતો કરી રહ્યા છો? ત્યારે ભાભી કહેવા લાગી કે કરતા હતા, પણ હવે શાંતિથી રહેશો તો તમને પ્રેમ મળશે. હવે તો તું સાસરી છોડીને અહીં આવી ગઈ છે અને તું અહીં જ રહેવાની છે. ભાભીનો જવાબ સાંભળીને તે દીકરી વિચારવા લાગી અને હવે તે ભાભીનો સ્વભાવ જ બદલાઈ ગયો હતો. તો મિત્રો, યાદ રાખજો કે જો દીકરી વધારે સમય પિયરમાં રહે છે તો તેનું માન અને સન્માન ખતમ થઈ જાય છે. તેની ભાભીનો વ્યવહાર બદલી ગયો હતો. પરંતુ જ્યારે તે દીકરી મંદિરે ગઈ ત્યારે તેની સાથે આવનાર છોકરીઓ પણ તે વિચારવા લાગી હતી કે આ તો કેટલાક સમયથી અહીં જ રહે છે, તેનો પતિ તેને કેમ નથી લઈ જતો? એક વાત સાચી છે કે જો દીકરી પોતાના ઘરમાં બાપના ઘરે રહે છે તો પાડોશીઓનું પણ પેટ દુખવા લાગે છે. બહેનપણીઓ પણ તેને મળે છે અને પૂછે છે કે તું અહીં શું કરી રહી છે? જીજાજી લેવા માટે નથી આવ્યા? ત્યારે તે દીકરી કહ્યું કે સત્યનાશ થાય તારા જીજાજીનો, તે મને સાસરીમાં રહેવા દેવા માંગતા નથી. અને શેઠની દીકરી જ્યાં જતી ત્યાં બીજી છોકરીઓ પૂછવા લાગતી હતી કે જીજાજી લેવા માટે નથી આવી રહ્યા, તને છોડી દીધી કે શું? હવે તો ત્યાંની વાતો સાંભળીને
દીકરી પરેશાન થવા લાગી હતી. તેણે વિચાર્યું કે હવે તો અહીં પણ જવું ખૂબ જ હરામ થઈ ગયું હતું. તેણે કહ્યું કે હું તો હવે મરી જ ગઈ. હું આસમાનથી પડી અને ખજૂરમાં લટકી ગઈ. આડોશ પાડોશના લોકો પણ મને જીવવા નથી દેતા. તો મારે શું કરવું છે? શું વાત છે? તું તારી સાસરીમાં કેમ નથી જતી? શું લડાઈ ઝઘડા થઈ ગયા છે? આવા અનેક પ્રકારના પ્રશ્નો તે પૂછતા રહે છે. અને મિત્રો, મંદિરમાં બધી સ્ત્રીઓ ભેગી થઈને આ બધી ચર્ચા કરવા લાગી હતી. અને ફલાણા શેખની દીકરી તેની સાસરીમાં નથી જતી. લાગે છે કે તેના પતિએ તેને છોડી દીધી છે. એવું અમને તો ખબર જ હતી કે આવી જ છે, તે ક્યાં પણ નહીં ટકી શકે. ધીમે ધીમે જ્યારે તે દીકરીએ આ વાત સાંભળી ત્યારે તે પરેશાન થઈ ગઈ હતી. તેણે કહ્યું કે અહીં તો મારું જીવવું હરામ થઈ ગયું છે. 3 મહિનામાં જ તેની જિંદગી ખરાબ થઈ ગઈ હતી. એક દિવસ તેને ખૂબ જ ઉદાસ બેઠી હતી અને પિતાજીએ જોયું કે મારી દીકરી ઉદાસ બેઠી છે. જ્યારે પિતાજીએ પોતાની દીકરીને વધારે દુઃખી જોઈ ત્યારે તે કહેવા લાગ્યા કે દીકરી, શું વાત છે? દીકરીએ કહ્યું કે પિતાજી, મારી સાસરી તો એકદમ નરક છે અને લગ્ન પછી હું જ્યારે પણ અહીં આવી ગઈ છું ત્યારે મારી અહીં કોઈ પણ ઇજ્જત જ નથી કરી રહ્યું. જેને જુઓ તે મને શંકાની નજરોથી જ જુએ છે. હું જેની સાથે વાત કરું છું ત્યારે તેનો પહેલો પ્રશ્ન એ જ હોય છે કે જીજાજી ક્યાં છે? આ પ્રશ્નોથી હું કંટાળી ગઈ છું. એનાથી તો એ સારું હોત કે મારા લગ્ન જ ના થયા હોત. યાદ રાખજો મિત્રો, જો તમારા પાડોશના લોકો તમને ટોકતા હોય તો તમારો સમાજ તમને ટોકતો હોય તો આ ખોટી વાત નથી. આવી રીતે ટોકવું જોઈએ, કેમ કે તેમના ટોકવાથી કોઈકનું ઘર બરબાદ થતા બચી જશે. દીકરી હવે ખૂબ જ દુઃખી હતી અને પિતાએ પૂછ્યું કે દીકરી, એ કામ કર. ત્યારે દીકરી બોલી, શું પિતાજી? ત્યારે પિતાજી બોલ્યા કે આપણા નગરમાં એક મોટો સંત પધાર્યા છે. તે ખૂબ જ મોટા પહોંચેલા સંત છે. તારા વિશે તેમની પાસે ચર્ચા કરી હતી. દીકરીએ કહ્યું, તો તે મહાત્મા શું કહ્યું? પિતાજી બોલ્યા, પહેલા મારી વાત શાંતિથી તો સાંભળી લે. તેમણે મને એક મંત્ર આપ્યો છે અને જો તે મંત્રની તમે સાધના કરો છો તો 6 મહિના સુધી તે મંત્રનો જાપ કરો તો તારી સાસરી તારી મુઠ્ઠીમાં આવી જશે. દીકરીએ કહ્યું, મુઠ્ઠીમાં આવી જશે? પિતાજી બોલ્યા, હા દીકરી, આવું જ તો ઈચ્છતી હતી કે બધું જ તારી મુઠ્ઠીમાં હોય. સાસરીમાં તેનું રાજ હોય અને મહારાણી બનીને જાય. બધા જ લોકો તેના ઈશારા પર કામ કરે. બસ તેને સાસરીનું રાજપાટ જોઈતું હતું, બીજું કંઈ જ ન હતું. તે દીકરી ઈચ્છે છે કે ઘરની ચાવી તેની પાસે હોય, તે ઘરની માલિક બનીને રહે અને તેને કોઈની નીચે રહીને સહન ન કરવું પડે. પિતાજીએ કહ્યું, દીકરી, 6 મહિનામાં તારી સાસરીનું વાતાવરણ બદલાઈ જશે. તું તારી સાસરીમાં જવા માંગીશ? ત્યારે દીકરી બોલી, જો આવું થઈ જશે તો હું કેમ નહીં જાઉં? શું મારા જવાથી બધું જ મારી મુઠ્ઠીમાં આવી જશે? ત્યારે પિતાજીએ કહ્યું કે હા દીકરી, બધું જ તારી મુઠ્ઠીમાં આવી જશે. તારો પતિ તો તારી આગળ પાછળ ફરશે, સાસુ તારા પગ પકડશે. દીકરીએ પૂછ્યું, પિતાજી, શું હકીકતમાં મારી સાસુ મારા પગ પકડશે? હું આવી જ સાસરી તો ઈચ્છું છું. કે પિતાજીએ કહ્યું, દીકરી, બધું જ ઠીક થઈ જશે, પરંતુ તે મહાત્માએ કહ્યું છે કે આ મંત્રનો જાપ કરવો પડશે. ત્યારે દીકરીએ જવાબ આપ્યો કે પિતાજી, આ મંત્ર તો મને યાદ કેવી રીતે રહેશે? બીજું કંઈ કામ હોય તો જણાવો. પિતાજીએ કહ્યું કે ઠીક છે દીકરી, મંત્રનો જાપ હું કરી લઈશ અને સાધના તું કરી લેજે અને પછી જોજે કે તેનો પ્રભાવ તરત જ પડશે. દીકરી પૂછવા લાગી, પિતાજી, મારે શું સાધના કરવી રહેશે? પિતાજીએ કહ્યું કે સાધના તો એટલી જ કરવાની છે કે 6 મહિના સુધી તારે કોઈને પણ જવાબ આપવાનો નથી. 6 મહિના સુધી ત્યારે કોઈને પણ કશું કહેવાનું નથી અને 6 મહિના સુધી તારે ચૂપચાપ ઈમાનદારીથી ઘરના બધા જ કામ કરવાના છે. શું તું આ કામ કરવા માટે તૈયાર છે? ત્યારે દીકરીએ કહ્યું, પિતાજી, તૈયાર છું. ફક્ત 6 મહિનાની તો વાત છે કે 6 મહિના પછી મારી સાસરી મારી મુઠ્ઠીમાં હશે, પછી હું તેમને જોઈ લઈશ. પિતાજીએ કહ્યું કે દીકરી, સાસરીના બધા જ લોકો તારા ઈશારા પર નાચશે અને જો આવું ન થાય તો દીકરી, આ ઘર તારું જ તો છે. તું પાછી આવી જજે અને અહીં આરામથી રહેવા લાગજે. મિત્રો, હવે એવું બને છે કે તે પિતા પોતાની દીકરીને લઈને તેની સાસરીમાં પહોંચી જાય છે. બધાએ જોયું કે તે પાછી આવી ગઈ છે. તે સમયે પણ તેના સાસરીવાળાએ તેમની સાથે વાત પણ કરી નહીં અને પતિએ 2-4 શબ્દો કહ્યા કે આવી ગઈ કલંકીની આ ઘરને બરબાદ કરવા માટે. ત્યારે પતિની વાત સાંભળીને તેને ગુસ્સો તો એટલો બધો આવ્યો હતો કે પરંતુ તેના પિતાએ કહ્યું હતું કે દીકરી, તારે સાધના કરવાની છે, તારે ધ્યાન રાખવાનું છે કે તારે કંઈ પણ બોલવાનું જ નથી અને 6 મહિના સુધી તારે કોઈને પણ કંઈ જ જવાબ આપવાનો નથી અને તું જો કોઈ સામે બોલીશ તો તારી મારી કોઈ જ જવાબદારી રહેશે નહીં. ત્યારબાદ શેઠ પોતાની દીકરીને લઈને તેની સાસુ પાસે જાય છે અને કહે છે કે વેવાણ, હું તમારી વહુને લઈને આવી ગયો છું. ત્યારે સાસુએ કહ્યું કે અરે, આને કેમ અહીંને લઈને આવ્યા છો? આ તો અમારા ઘરને બરબાદ કરી દેશે.
અરે તમે તેને અહીંથી લઈ જાઓ અને મને તેની કોઈની જરૂર નથી. ત્યારે પિતાજીએ હાથ જોડીને કહેવા લાગ્યા, વેવાણ તમે એને એકવાર તક આપો, કેમ કે દરેક વ્યક્તિને એક તક તો મળવી જ જોઈએ. ત્યારે સાસુએ કહ્યું, ઠીક છે. આ રીતે તે પિતા પોતાની દીકરીને સમજાવીને પોતાના ઘરે પાછા આવી જાય છે અને જતા જતા પોતાની દીકરીને કહેતા જાય છે કે બસ ફક્ત તારે 6 મહિના સુધી જ આ સાધના કરવી પડશે અને ત્યારબાદ આ સાસરી તારી મુઠ્ઠીમાં આવી જશે. મારી આ વાતને ધ્યાન રાખજે કે ઘરના કોઈ પણ વ્યક્તિને તને કંઈ પણ કહે, ભલે ને તે ગુસ્સામાં કહે, પરંતુ તે સમયે તું તારી વાતને યાદ રાખજે અને તારી આ સાધનાને ભૂલતી નહીં અને સામો જવાબ પણ નહીં આપતી. ત્યારબાદ તે પિતા ઘરે પહોંચી જાય છે. તે દિવસે એમ જ પસાર થઈ જાય છે. બીજા દિવસે સવારે ઉઠીને તે દીકરી પોતાની સાસુ પાસે જાય છે અને તેમને પગે લાગે છે અને કહે છે કે સાસુમાં શું તમે મને આશીર્વાદ નહીં આપો? તેની સાસુ તો પહેલાથી જ ગુસ્સામાં બેઠી હતી, પરંતુ જ્યારે તેની વહુએ તેમના પગ પકડ્યા હતા અને કહ્યું કે સાસુમાં મને આશીર્વાદ આપો, તો આ સાંભળીને સાસુમાને બહુ જ મોટો ઝટકો લાગ્યો હતો અને તે વિચારવા લાગ્યા કે આ તો મારા પગ પકડીને મારી પાસે આશીર્વાદ માંગી રહી છે. આ ઊંધી ગંગા કેવી રીતે વહેવા લાગી છે? અરે આ એ જ વહુ છે ને જેને હું એક વાત કહેતી તો તે સામે મને 10 વાતો સંભળાવી દેતી હતી અને આજે મારા પગ પકડીને આશીર્વાદ માંગી રહી છે. ત્યારે વહુએ કહ્યું કે સાસુમાં, જો મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરી દેજો. આજ પછી હું કોઈ પણ ભૂલ નહીં કરું. મારી ભૂલોને માફ કરી દેજો અને મને આશીર્વાદ આપજો. કે મિત્રો, કહેવાય છે કે સાસુને શું જોઈએ છે? જો વહુ જ સાસુના ચરણોમાં પડીને પોતાનું માથું મૂકી દે અને એવું કહે કે સાસુમાં મને આશીર્વાદ આપો, તો સાસુનું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે અને તે બધું જ આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ સાસુએ વહુને ખૂબ જ સારી રીતે આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ તે દીકરી ત્યાંથી ઉઠીને પોતાના કામકાજ કરવા લાગે છે અને સીધી જ રસોડામાં પહોંચી જાય છે અને ભોજન બનાવવા લાગે છે. આ બાજુ વાસણ ખખડાવવાનો અવાજ સાંભળીને ત્યારે સાસુ પોતાની દીકરીને પૂછ્યું કે દીકરી, રસોડામાં જઈને તો જો, ક્યાંક કોઈ બિલાડી તો નથી બેસી ગઈ ને? ત્યારે નણંદે જઈને જોયું અને પોતાની માને કહ્યું કે માં, બિલાડી નથી, આ તો બીજી બિલાડી છે. સાસુએ કહ્યું કે તારો શું મતલબ છે? ત્યારે નણંદ બોલી કે તારી વહુ છે, તે રસોડામાં કામ કરી રહી છે. મિત્રો, હવે તો સાસુનું મન વધારે બદલાઈ ગયું હતું. વહુએ ચૂપચાપ ભોજન તૈયાર કરી દીધું અને રસોઈ બનાવ્યા બાદ થાળી પીરસી અને તે પોતાની સાસુમાને ખૂબ જ સારી રીતે અને પ્રેમથી ભોજન જમાડ્યું. ત્યારે સાસુમાનું દિલ ખૂબ જ ખુશ થઈ ગયું હતું. બીજી બાજુ જ્યારે તેના સસરા આવ્યા ત્યારે સસરાને પણ પગે લાગી અને થાળીમાં ભોજન તૈયાર કરીને સસરા પાસે પહોંચી ગઈ અને હાથ જોડીને કહેવા લાગી કે પિતાજી, જો મારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય, તો મને કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. મિત્રો, જ્યારે પિતા સમાન સસરાએ જોયું, આ તો મારી વહુ એ જ છે કે જેને ઘરમાં કોઈ એક વાત પણ કહી દેતું તો તેને 10 જવાબ આપી દેતી હતી, પરંતુ તે આજે હાથ જોડીને મારી સામે કેમ ઊભી રહી ગઈ છે? તો મિત્રો, કહેવાય છે કે એક પિતાને શું જોઈએ છે, સસરાનું શું જોઈએ છે? તેના બાળકો અને તેની વહુ તેમનો આદર કરતા હોય, તેમનું સન્માન કરે, સમયસર તેમને ભોજન આપે, સમયસર તેમનું ધ્યાન રાખો, બસ આટલું જ જોઈએ છે. મિત્રો, હવે જે વહુ 8 વાગે ઉઠતી હતી તે હવે 6 વાગે ઉઠવા લાગી હતી અને ઘરના બધા જ કામો કર્યા બાદ પતિની સેવા કરતી હતી. પોતાના જેઠનું પણ ધ્યાન રાખતી અને પોતાની નણંદનું પણ ખૂબ જ ધ્યાન રાખવા લાગી હતી. બધાને સમયસર ભોજન જમાડે છે અને ક્યારેક કોઈ તેને કંઈ કહેતું નથી. ત્યારે વહુને ગુસ્સો તો ખૂબ જ આવતો હતો, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવતો ત્યારે તેને તેના પિતાનો ચહેરો યાદ આવી જતો હતો, જેમણે તેને કહ્યું હતું કે તારી સાધનાનું તું ભૂલતી નહીં, ફક્ત 6 મહિનાની તો વાત છે, ત્યારબાદ હું આ લોકોને જોઈ લઈશ. પરંતુ આ રીતે તે પોતાનો સમય પસાર કરતી રહી અને ચૂપચાપ બધાનું સાંભળતી રહી અને બધાની સંભાળ રાખતી રહી. આ રીતે 1 મહિનો જ્યારે પસાર થઈ ગયો ત્યારે તે એક દિવસ એવું થાય છે કે તેની સાસુએ તેને પોતાની પાસે બોલાવી અને ઘરની જે ચાવીઓ હતી તે પોતાની વહુને આપી દીધી અને તે કહ્યું કે દીકરી, તું મારી દીકરી જેવી જ છે, તું મારા ઘરની લક્ષ્મી છે. આજથી આ ઘરની બધી જ જવાબદારી તારી છે અને હું તને સોંપું છું. આટલું કહીને સાસુએ પોતાની વહુને ચાવીઓ આપી દીધી. એક વહુને શું જોઈએ? આખા ઘરનો રાજ જ જોઈએ. જે ચાવી તેની સાસુએ તેને પકડાવી હતી તેને લઈને હવે તે વહુ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. સાસુએ પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું કે આ તારી પત્ની છે. આજ પછી તું જે પણ પૈસા કમાવીને લાવ તે તું મને ના આપતો, પરંતુ તારી પત્નીના હાથમાં આપજે, કેમ કે આ ઘરની વહુ નથી પરંતુ ઘરની લક્ષ્મી છે.
હવેથી આ ઘરની બધી જ જવાબદારી વહુ જ ઉઠાવશે. પોતાની સાસુની આ વાત સાંભળીને હવે તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને વિચારવા લાગી હતી કે પિતાજીએ સાચું જ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ જોવા મળશે. પિતાજીએ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ 6 મહિનામાં જોવા મળશે, પરંતુ અહીં તો એક જ મહિનામાં તેનું રિઝલ્ટ મળી ગયું હતું, જેનાથી મારા હાથમાં આખા ઘરની ચાવી આવી ગઈ હતી અને ઘરના બધા જ લોકો મારી પ્રશંસા કરી રહ્યા હતા. બધા લોકો હું જેવું કહું તે મુજબ ચાલવા માંગે છે. બસ આજ તો ઈચ્છતી હતી હું હવે આ મને મળી ગયું છે. હવે તે દીકરી ખૂબ જ ખુશ રહેવા લાગી હતી, પરંતુ અંદરથી તેને ગુસ્સો શાંત નહોતો થયો. તે વિચારતી હતી કે 6 મહિના પછી તો હું આ લોકોને જોઈ લઈશ, એક એક શબ્દોનો હિસાબ હું જરૂર લઈશ. આ રીતે તે ચૂપચાપ પોતાના પિતાજીની વાતોને યાદ કરીને પોતાના સાસરીવાળાની સેવા કરતી રહી. હવે તો સાસરીમાં તેની પ્રશંસા ખૂબ જ વધારે થવા લાગી હતી અને પાડોશના લોકો પણ તેને વખાણ કરતા થાકતા નહોતા. ધીમે ધીમે 2 મહિના પસાર થઈ ગયા અને જ્યારે 2 મહિના થઈ ગયા ત્યારે શેઠની જીદ્દી દીકરીનો ગુસ્સો શાંત થઈ ગયો. તેના બધા જ વિચારો બદલાઈ ગયા હતા અને તેની અંદર પ્રેમભાવ જાગૃત થઈ ગયો હતો. મિત્રો, એક દિવસની વાત છે કે શ્રાવણનો મહિનો આવે છે ત્યારે તેનો ભાઈ પોતાની બહેનને લેવા માટે આવે છે અને કહે છે કે બહેન તૈયાર થઈ જા, શ્રાવણ મહિનો આવી ગયો છે અને રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે બહેને કહ્યું કે જા, પહેલા મારી સાસુમાને પૂછી લે, મારા સસરા પાસેથી આજ્ઞા લઈ લેજે, તો જ હું તારી સાથે આવીશ. ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે સાસુમા પાસેથી આજ્ઞા લેવી પડશે. ત્યારે બહેન કહે છે કે જો મારી સાસુમાં અમને સસરા કહી દેશે તો હું જરૂર તારી સાથે આવીશ. તેનો ભાઈ તેના સાસુ અને સસરા પાસે જાય છે અને કહે છે કે માજી મારી બહેનને મારી સાથે મોકલશો તો હું મારી બહેનને લેવા માટે આવ્યો છું. અને સાસુ કહેવા લાગ્યા, ઠીક છે દીકરા, તમારા ભાઈ બહેનનો પ્રેમ છે, તેને લઈ જા, પરંતુ વધારે સમય મારી વહુને રોકતા નહીં. રક્ષાબંધન ઉજવાઈ જાય તેના બીજા જ દિવસે પાછો મૂકી જજે, કેમ કે તેના વગર અમને ઘરમાં ગમશે નહીં. આ તો અમારા ઘરની લક્ષ્મી છે અને જો તે જતી રહેશે તો અમારા દિવસ રાત કેવી રીતે પસાર થશે. ત્યારબાદ તે દીકરી પોતાના ભાઈ સાથે તેના પિયરમાં આવી જાય છે અને ઘરે આવીને તે તેના પિતાજીને મળે છે અને પિતાજીએ તેની દીકરીને પૂછ્યું કે દીકરી, તારી સાસુ કેમ છે? અરે એ તો ડાકણ હતી ને. ત્યારે તેમની દીકરી બોલી, ના પિતાજી, તેમના વિશે આવા શબ્દ ના કહેશો, તે ડાકણ નથી, તે તો એકદમ મારી સાસુમાં છે. અરે તે એક તો માં કરતા પણ વધારે પ્રેમ કરે છે મને. ત્યારે પિતાજીએ કહ્યું કે તારા સસરા તો રાક્ષસ છે ને. ત્યારે દીકરી બોલી, તમે આવું ના કહેશો, મારા સસરા વિશે તો હું એક શબ્દ નહીં સાંભળી શકું. તે રાક્ષસ નથી, તે તો મને તમારાથી પણ વધારે પ્રેમ આપે છે. ત્યારે પિતાજીએ કહ્યું, તારો જેઠ તો 1 નંબરનો ઠગ છે. ત્યારે દીકરી કહેવા લાગી, તેમના વિશે પણ એવું ના કહેવો, એ તો મારા મોટા ભાઈ સમાન છે, આખા ઘરનો તે ખ્યાલ રાખે છે. ત્યારે પિતાજીએ કહ્યું, પછી તો તારી નણંદ હજુ પણ ચાપલુસી કરતી હશે ને. દીકરી કહેવા લાગી, ના પિતાજી, હવે તે તો મારી પાકી બહેનપણી બની ગઈ છે, તેમના વિશે આવા શબ્દ ના વાપરશો. ત્યારે પિતાજી બોલ્યા કે તારો પતિ તો યમરાજ હતો ને. દીકરી બોલી, ના પિતાજી, મારા પતિ વિશે આવું ના કહેશો, મારો પતિ તો દેવતા છે, તેમના વિશે હું આવા એક પણ શબ્દ નહીં સાંભળી શકું. ત્યાર પછી પિતાજીએ પૂછ્યું, તારા આડોશ પાડોશના લોકો તો ખૂબ જ બદમાશ છે, લુચ્ચા લફંગા છે. ત્યારે દીકરી બોલી, ના પિતાજી, અમારા પડોશના બધા જ લોકો ખૂબ જ સારા છે. જ્યારે પિતાજીએ પોતાના દીકરીના મોઢેથી આ બધા શબ્દો સાંભળ્યા ત્યારે એમને એવું લાગ્યું હતું કે આજથી પહેલા મારું માથું શરમથી નીચે ઝૂકી જતું હતું, પરંતુ હવે મારું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. મારી દીકરીએ ફરીથી મારી ઇજ્જત વધારી દીધી અને હવેથી હું ગર્વથી કહી શકું છું કે હું એક દીકરીનો પિતા છું. તો મિત્રો, કહેવાય છે કે દીકરી ઈચ્છે તો સાસરીમાં અને સમાજમાં પોતાના પિતાનું માથું ગર્વથી ઊંચું કરાવી શકે છે અને દીકરી ઈચ્છે તો પોતાના પિતાને સમાજમાં અને સાસરીમાં માથું ઊંચું રાખવાને બદલે લાયક પણ નથી છોડતી. ત્યારબાદ તે દીકરી ખૂબ જ આનંદથી પોતાના પિતાજીના ઘરે રહે છે અને પછી સાસરીવાળાનો સંદેશ મોકલીને તેને સાસરીમાં પાછી બોલાવી લીધી. તે દીકરીના બધા જ વિચારો બદલાઈ ગયા. તેની સાસરી હવે સ્વર્ગ બની જાય છે. કહેવાય છે કે એક મૌન સાધના અને 6 મહિનાથી સહનશીલતાએ બધું જ બદલી નાખ્યું. એટલા માટે જ તો કહેવાય છે, ઉજળાઈ જતું ઘર અને તૂટેલા સંબંધોને જો કોઈ બચાવી શકે તો તે તમારી સહનશીલતા, તમારો વિનમ્ર વ્યવહાર. સહનશીલતાથી વ્યક્તિ સારા લોકોને ઝુકાવી શકે છે. જેણે ક્યારેય ન ઝૂકવાના સોગંદ ખાતા હોય તો તમે તેવા લોકોની સામે નમતા રહેજો. જેટલા તમે નમશો તેટલા જ સામેવાળા વ્યક્તિ પણ નમશે.
મિત્રો હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે દીકરીએ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ પોતાની સાસરીમાં ક્યારેય પણ નહીં લાવવી જોઈએ, નહીં તો તેનો પતિ કંગાળ થઈ જશે. નંબર 1, પોતાના પિતાની સંપત્તિ અને ભાઈ ભત્રીજોનો ઘમંડ દીકરીએ ક્યારેય લઈ જવો જોઈએ નહીં. જે દીકરી લગ્ન પછી પોતાના પિતાની દોલત અને પોતાના ઘરવાળાઓનો ઘમંડ રાખે છે તેવી દીકરીઓ કુસંસ્કાર આવી જાય છે. નંબર 2, જીદ. બાળપણથી જ લઈને યુવાની સુધી તમે જો તમારા પિતાજીના ઘરે જીદ કરી હોય, તમે જે ઈચ્છા રાખી હોય તે પિતાએ પૂરી કરી હોય, જે માંગ્યું હોય તે પિતાજીએ લઈને આપ્યું હોય, તે જ જીદ કરવાની આદત જે દીકરી પોતાની સાસરીમાં લઈને જાય છે તો તેની સાસરીમાં સુખ શાંતિ ક્યારેય નથી આવતી. એટલા માટે જ જે કંઈ પણ જીદી સ્વભાવ તમારા અંદર છે, તમારા અંદર જે ગુસ્સો છે, જે ગુસ્સો તમે પિયરમાં રાખો છો, તે ગુસ્સો તમારા મા બાપ તો સહન કરી લેશે, પરંતુ સાસરીવાળા ક્યારેય સહન નહીં કરી શકે. તો બીજી વાત એ છે કે તમારા જીદી સ્વભાવને, તમારા ગુસ્સાને, તમારી હઠને તમે પિયરમાં જ છોડીને જજો. નંબર 3, લડાઈ ઝઘડા. જ્યારે તમે તમારા પિયરમાં રહો છો ત્યારે તમે તમારા માતા પિતા અને ભાઈઓ સાથે, તમારી બહેનો અને પરિવારના સભ્યો સાથે લડાઈ ઝઘડા કરતા રહો છો અને પિયરવાળા સહન કરી લે છે. સાંભળી લેજો કે અમે તમને કંઈ પણ નથી કહેતા, કેમ કે તમે એક દીકરી છો, પરંતુ આ જ લડાઈ ઝઘડાની આદત જો તમે સાસરીમાં લઈ જશો અને સાસરીમાં તમારા સાસુ સસરા, નણંદ અને પાડોશના લોકો સાથે ઝઘડા કરશો તો તમારું ઘર બરબાદ થવામાં સહેજ પણ વાર નહીં લાગે. એટલા માટે લડાઈ ઝઘડાની આદત, કડવા શબ્દો બોલવાની આદત અને બાપની મિલકતનું ઘમંડ જે દીકરી લઈને પોતાની સાસરીમાં જાય છે તે જ નક્કી પોતાનું ઘર બરબાદ કરી દે છે, તે પોતાના પતિને કંગાળ બનાવી દે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે જે લોકો આ કહાની સાંભળી લીધી હોય તે તેનાથી 1000 લોકોને ઘર તૂટતા બચી જશે, બરબાદ થતા બચી જશે, તેમના જીવન નરક બનતા પણ બચી જશે. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.